Good morning. Are you hear me? Please type in chat box. All right. Last lecture માં તમે હતા? All right. કોઈ પ્રોબ્લેમ નહીં. આપણે આજે લેક્ચર લઈએ સીઆઈએસનું. સીઆઈએસની અંદર તમારે બેઝિક આપણે ફર્સ્ટ ચેપ્ટર કન્ટિન્યુ કરતા હતા, જેની અંદર આપણે ટોપિક કવર્સ કર્યા હતા. બેઝિક ડેફિનેશન આપણે જોઈ હતી. ધેન આફ્ટર આપણે ઓપન લૂપ, વોટ ઇઝ ઓપન લૂપ એન્ડ વોટ ઇઝ અ ક્લોઝ લૂપ સિસ્ટમ. તો એ આખું આપણે એડવાન્ટેજ ડિસએડવાન્ટેજ એન્ડ એપ્લિકેશન્સ એન્ડ ધેન એપ્લિકેશન્સનું આપણે એક એક્ઝામ્પલ જોયું હતું ક્લોઝ લૂપ કંટ્રોલ સિસ્ટમનું. ક્લિયર દેટ? એન્ડ ધેન આપણે બેન્ડવિથ, વોટ ઇઝ અ બેન્ડવિથ, તો એ જોયું હતું અને એક એક્ઝામ્પલ લીધું હતું ઓટોમેટિક ઇલેક્ટ્રિક આયન્સ. ઓટોમેટિક ઇલેક્ટ્રિક આયન્સ એ કઈ રીતના વર્ક કરે છે, તો એક્ઝામની અંદર પૂછાતું હોય છે. તો એ લાસ્ટ ટાઈમ આપણે લેક્ચરની અંદર જોયું હતું. ધેન કમ્પેરિઝન જોઈ હતી આપણે ક્લોઝ લૂપ એન્ડ ઓપન લૂપની. ક્લોઝ લૂપ એન્ડ ઓપન લૂપની આપણે કમ્પેરિઝન જોઈ હતી. ધેન આપણે ક્લાસિફાઈ ધી ટાઈપ ઓફ કંટ્રોલ સિસ્ટમ. કંટ્રોલ સિસ્ટમને ક્લાસિફાઈ કરેલા હતા આપણે. કેટલાની અંદર ક્લાસિફાઈ કરેલા હતા? તો કે આપણે 6ની અંદર ક્લાસિફાઈ કરેલા હતા. લાસ્ટ લેક્ચરની અંદર મેં આજે એસઆઈએસઓ, એમઆઈએમઓ, ડિટર્મિનિસ્ટિક એન્ડ સ્ટેકોસ્ટિક, લમ્પ્ડ પેરામીટર એન્ડ ડિસ્ટ્રીબ્યુટેડ પેરામીટર, આપણે આ 3 ટોપિક લાસ્ટ લેક્ચરની અંદર આપણે જોયા હતા. તો ફર્સ્ટ ઇઝ લિનિયર એન્ડ નોન લિનિયર. બરાબર. વોટ ઇઝ લિનિયર એન્ડ નોન લિનિયર? તો કે તમારું જે સિસ્ટમ છે, બરાબર, એની અંદર 3 કન્ડિશન ફોલો કરતા હોવા જોઈએ. જે કઈ કન્ડિશન? તો કે એડિટિવલી, હોમોજીનિયસ ઓર સ્કેલિંગ પ્રોપર્ટી એન્ડ સુપરપોઝિશન. આ જે શું કહેવાય પ્રોપર્ટીઝ છે, એ શું કરતી હોવી જોઈએ? એ શું કહેવાય ફોલો કરતી હોવી જોઈએ. ક્લિયર? તો તમારું જે લિનિયર સિસ્ટમ બનશે. નોન લિનિયર સિસ્ટમની અંદર શું હોય? એટલે વોટ ઇઝ ધીસ પ્રોપર્ટી? તો કે લિનિયરની અંદર જો ધીસ x1 એન્ડ y1, ધીસ ઇઝ x1 ઇઝ અ ઇનપુટ, x2 ઇઝ અ ઇનપુટ, y1 ઇઝ ઇન આઉટપુટ, y2 ઇઝ અ આઉટપુટ. બરાબર. બંનેને શું કરે છે? એડિટ કરે છે. બરાબર. x1 પ્લસ y2 ઇઝ ઇક્વલ ટુ y1 પ્લસ y2. સેકન્ડ વન ઇઝ ધ હોમોજીનિટી ઓર સ્કેલિંગ પ્રોપર્ટી. તો x એન્ડ y આઉટપુટ થયો, તો k ઇઝ અ અનનોન નંબર, ઇટ ઇઝ અ કોન્સ્ટન્ટ નંબર છે. ક્લિયર ધીસ વન? એન્ડ સુપરપોઝિશન છે એ શું છે? x1 y1 x2 y2 આ બંનેને શું કરે છે? એડિટિંગ કરીને એક જે સુપરપોઝિશન છે એ પ્રોપર્ટી બની છે. તો k1 x1 પ્લસ k2 x2, k1 y1 પ્લસ k2 y2. બરાબર. તો નોન લિનિયરની સિસ્ટમની અંદર છે આ જે પ્રોપર્ટીઝ છે એ ફોલો કરતી નથી. ક્લિયર? તો તમારું જે તમે જેટલું ઇનપુટ આપો છો ને એટલું જ તમને આઉટપુટ મળશે. ધીસ ઇઝ કોલ્ડ ધ લિનિયર સિસ્ટમ. જ્યાં તમારું નોન લિનિયર સિસ્ટમ છે, એક તો આ પ્રોપર્ટી ફોલો નથી કરતી. ક્લિયર? એન્ડ તમારું જે ઇનપુટ આપો છો એટલું જ અવાજ આવે છે? અવાજ આવે છે બધાને? ઓલ રાઈટ. તો તમે જેટલું ઇનપુટ આપો છો એટલું તમને આઉટપુટ નથી મળતું. ધીસ ઇઝ કોલ્ડ ધ નોન લિનિયર સિસ્ટમ. ક્લિયર ધીસ પોઈન્ટ? વોટ ઇઝ અ ટાઈમ વેરિયન્ટ એન્ડ ટાઈમ ઇનવેરિયન્ટ? લાસ્ટ લેક્ચરની અંદર જોઈ લીધું હતું, બટ એક જસ્ટ રિવાઇઝ કરાવી દો, રિકેપ કરાવી દો કે એટલીસ્ટ તમને આઈડિયા આવી જાય. તો પેરામીટર છે જે તમારા જે ટાઈમ વેરિયન્ટ એન્ડ ટાઈમ ઇનવેરિયન્ટ, તમારા જે પેરામીટર છે સિસ્ટમના, એ વેરી વિથ ટાઈમ. ધીસ ઇઝ કોલ્ડ ધ ટાઈમ ઇનવેરિયન્ટ સિસ્ટમ. એન્ડ દેન ટાઈમ વેરિયન્ટ ઇઝ તમારા પેરામીટર છે સિસ્ટમના પેરામીટર એ ટાઈમની સાથે વેરી નથી થતા. ધીસ ઇઝ કોલ્ડ ધ ટાઈમ વેરિયન્ટ સિસ્ટમ. ક્લિયર ધીસ પોઈન્ટ?
ઓલ રાઈટ, નેક્સ્ટ ઇઝ અ કન્ટિન્યુઅસ એન્ડ ડિસ્ક્રીટ ટાઈમ કંટ્રોલ સિસ્ટમ. તેની અંદર શું હોય કે બે કન્ટિન્યુઅસ સિસ્ટમ એટલે શું કે ઇટ ઇઝ અ કન્ટિન્યુ વિથ યોર ટાઈમ, બરાબર, તમારા ટાઈમની સાથે કન્ટિન્યુ તમારું સિસ્ટમ ફોલો થતું હોય, ધીસ ઇઝ કોલ્ડ ધ કન્ટિન્યુ. એન્ડ ડિસ્ક્રીટ ટાઈમ, ધીસ ઇઝ સો ઇન ફિગર, ધીસ ઇઝ અ સેમ્પલ ઓર ડિજિટલ, ધીસ ઇઝ અ એક્ઝામ્પલ ઓફ ધ સેમ્પલ્ડ. ક્લિયર? Next is a, this is so in figure, this is a your continuous waveform, this is your discrete type control system. Clear? Both are the. Next point is આ મેં તમને બતાવ્યું હતું કે this is first figure one is analog and continuous signal, this one is the digital and continuous signal, this one is the analog and discrete time signal, this one is the digital and discrete time signal, બરાબર, different type of waveform available. So easily identify કે કયું સિગ્નલ છે, બરાબર, એ તમે ઇઝીલી આઈડેન્ટિફાઈ કરી શકો કે તમને આગળ જતા ઘણું કામ લાગશે. તો જસ્ટ મેં એક્સ્ટ્રા નોલેજ માટે મેં અહીંયા પુટ કર્યું છે. ડિફરન્ટ ટાઈપ ઓફ ઇઝ અ સિગ્નલ્સ. નેક્સ્ટ વન ઇઝ ધ SISO એન્ડ MIMO કંટ્રોલ સિસ્ટમ. એની અંદર શું હોય કે નંબર ઓફ ઇનપુટ્સ એન્ડ આઉટપુટ્સ આર પ્રેઝન્ટ ઇન યોર સિસ્ટમ. ક્લિયર? તે તમારા ઇનપુટ અને આઉટપુટ કેટલા છે એના બેઝિસ ઉપર એને શું કર્યું છે, ક્લાસિફાઈ કરવામાં આવ્યું છે. તો the first is SISO એટલે શું, single input and single output, this is first type, and second one is the MIMO એટલે multiple input and multiple output. Clear? Next one is deterministic and stochastic. So first one is the continuous simple waveform is a repeatable and predictable, barabar, this is called the deterministic. And second is a stochastic is not continuous and not repeatable, so this is called the stochastic wave control system. See in figure, both are clearly different. Clear? Second one is the lumped parameter and distribute parameter control system. See, both are figure is so in figure. This first one figure is the distributed and second one is the lumped control system. Clear this point? નેક્સ્ટ આપણે ટ્રાન્સફર ફંક્શન લાસ્ટ લેક્ચરની અંદર આપણે સ્ટાર્ટ કર્યું હતું. તો ફર્સ્ટ વન, વોટ ઇઝ અ ટ્રાન્સફર ફંક્શન? તો ધીસ ઇઝ અ બેઝિકલી ડિફાઇન એઝ ધ રેશિયો ઓફ ધ લાપ્લાસ ટ્રાન્સફોર્મ. ઇઝ અ કોનો રેશિયો કહે છે તો કે ઇઝ અ રેશિયો ઓફ ધ લાપ્લાસ ટ્રાન્સફોર્મ. કોનું લાપ્લાસ ટ્રાન્સફોર્મ? તો યોર આઉટપુટ એન્ડ યોર ઇનપુટ, this is called the transfer function, બરોબર. તો exactly what is a transfer function? તો કે ratio of the your Laplace transform of the input and output, this is called the transfer function. See in figure, this is your transfer function, this is your input and this is your output. તો આપણે ટ્રાન્સફર ફંક્શન જ્યારે ફાઇન્ડ કરવું હોય ત્યારે એનું જે રેશિયો છે, રેશિયો એટલે શું, લાપ્લાસ ટ્રાન્સફોર્મ ઓફ ધી output variables and Laplace transform of input variable. Clear this point? What is a transfer function? All right. The see in figure, this is a G of S. G of S means your gain, system no gain. And R of S is and reference to input, and C of S is your controlled output. Controlled output. So exactly what is the transfer function? This equation in saw in figure, T of S is equal to C of S upon R of S is equal to G of S. તો ટ્રાન્સફર ફંક્શન એટલે શું? તો કે તમારું કંટ્રોલ સિગ્નલ છે, બરોબર, એ આવશે એટલે C of S થી ડિનોટેડ કરે છે. તો what is a CS? What is a S? તો S is a S domain, બરોબર. જ્યારે હું અહીંયા T લખું છું, this is called the T domain.
ક્લિયર, બોથ આર ડિફરન્સ, જ્યારે તમે ટ્રાન્સફર ફંક્શન ફાઇન્ડ કરતા હશો તો યુ આર ઓલ્સો કન્વર્ટેડ ઇન્ટુ ધ એસ ફોર્મ, ટાઈમ ડોમેન ટુ એસ ફોર્મ. તો આઈ ઓલ્સો કન્વર્ટ ઇન્ટુ ધ એસ ફોર્મ the r of s, c of s and g of s. Clear? So t of s is equal to c of s upon r of s is equal to g of s. So t of s is equal to transfer function of the system, and c of s is a output, is a control output. R of s is a reference input. Sorry, this is my mistake. G of s is a your system gain. Clear? Are you cleared? All right. Next, આપણે જોઈએ modeling of mechanical system. But this is basically two types of a mechanical system. First one is the translation mechanical system, and second one is the rotational mechanical system. So first one is a translation mechanical system નું આપણે જોઈએ. તો this is a translation શું? તો કે ટ્રાન્સલેશન મિકેનિકલ સિસ્ટમ મૂવિંગ અલોંગ ધ સ્ટ્રેટ લાઇન, એટલે એકી લાઇનની અંદર એ શું કરતું હોય, મૂવ કરતું હોય. ધીસ ઇઝ કોલ્ડ ધી mechanical translation system. Clear? And there are basically three basic element બરાબર used. તો three basic element કયા કહીએ છીએ? તો કે mass, spring and despot or damper. Despot કહી શકાય, otherwise damper કહી શકાય. Clear? તો second one is the since applied the force of the opposing force are in opposite direction, the algebraic sum of the force action on the system is a zero. Let's us now see the force opposed by the three element individually. બરોબર, જ્યારે તમે ફોર્સ આપો છો બરોબર, ત્યારે તમારા જે એલિમેન્ટ છે કેટલું ફોર્સ અપોઝડ કરે છે બરોબર ઇન્ડિવિજ્યુઅલી, તો એ આપણે જોવાનું છે. તો ફર્સ્ટ એ વન બાય વન આપણે જોઈએ. તો પેલું જોઈએ શું? માસ. તો માસ શું છે? માસ ઇઝ અ પ્રોપર્ટી ઓફ બોડી વિચ સ્ટોર ધ કાઇનેટિક એનર્જી. શું કરે છે? ઇઝ અ વન ટાઈપ ઓફ બોડી, ધીસ ઇઝ સ્ટોર ઇન ધી kinetic energy. If the force is applied on a body having mass m, then it is opposed by an opposing force due to the mass. કે તમે જે ફોર્સ એપ્લાય કરો છો તે તમારો માસ છે એ ફોર્સને કેટલો અપોઝ કરે છે બરોબર, એને એક અપોઝિંગ ફોર્સ લગાવશે. ધીસ અપોઝિંગ ફોર્સ છે, એ જે અપોઝિંગ ફોર્સ છે એ કોના પ્રપોઝનલમાં છે? તો કે તમારા એક્સેલરેશન ઓફ ધ બોડીના. તમારું જે બોડી છે બરોબર એ એના acceleration of your this body. Okay, તો assume the elastic and friction are negligible. હવે એની અંદર શું કરવામાં આવે છે કે જે ફ્રિક્શન છે બરાબર, તમે કોઈ વસ્તુને ફોર્સ લગાવો છો એમાં ફ્રિક્શન લાગશે, ઇલાસ્ટિસિટી લાગશે, તો એ બંનેને શું કરશે? નેગ્લિજિબલ કર્યું છે આની અંદર. ક્લિયર? એઝ્યુમ કર્યું છે. તો એફ એમ પ્રોપોઝનલ ટુ ધ એ. તો એફ એમ શું છે? તો એફએમ શું કહે છે કે ઇઝ ધ ઓપોઝિંગ ફોર્સ ડ્યુ ટુ ધ માસ. માસ દ્વારા જે તમારા તમે કોઈ તમે માસને ફોર્સ આપો છો એટલો એ અમુક પોર્શનની અંદર અપોઝિંગ ફોર્સ લગાવશે. ધીસ ઇઝ કોલ્ડ ધ અપોઝિંગ ફોર્સ. બરાબર, ઇઝ ડાયરેક્ટલી પ્રોપોઝનલ ટુ કોને? તો કે એક્સેલરેશન. તો આપણે આવી રીતના લખી શકીએ. તો એફ એમ ઇક્વલ ટુ એમ એ. તો એમ શું છે તમારું? માસ. ક્લિયર? તો this one is acceleration. તો m is equal to m d square x. x શું ડિનોટેડ કરે છે? તમારું ડિસ્પ્લેસમેન્ટ. ક્લિયર? બાય dt સ્ક્વેર. f is equal to fm equal to શું કહે છે કે m d square x by dt square. ક્લિયર? ધીસ ઇમ્પોર્ટન્ટ યોર ઇક્વેશન આગળ આવશે, તમને હું ક્યાં યુઝ થશે એ. ક્લિયર? આ ઇક્વેશન યાદ રાખવાનું રહેશે તમારે. ક્લિયર?
ઓલરાઈટ, નેક્સ્ટ એલિમેન્ટ કયો છે આપણી પાસે? ફર્સ્ટ એલિમેન્ટ આપણે જોયો માસ, બરોબર. સેકન્ડ એલિમેન્ટ શું છે આપણી પાસે? સ્પ્રિંગ, સી. ધીસ ઇઝ યોર સ્પ્રિંગ. ઓકે. એફ શું છે? ફોર્સ એપ્લાય કરો છો એ. અને એક્સ શું છે? તો યોર ડિસ્પ્લેસમેન્ટ, તમારું કેટલું ડિસ્પ્લેસમેન્ટ થાય છે એ. સ્પ્રિંગ ઇઝ અ એલિમેન્ટ વિચ ઇઝ સ્ટોર ધ પોટેન્શિયલ એનર્જી. શું સ્ટોર કરે છે? પોટેન્શિયલ એનર્જીને સ્ટોર કરે છે. જ્યારે તમારું માસ શું સ્ટોર કરતું હતું? કાઇનેટિક એનર્જીને સ્ટોર કરતું હતું. હવે તમારું જે સ્પ્રિંગ છે એ શું સ્ટોર કરશે? તો કે પોટેન્શિયલ એનર્જીને. ઇફ અ ફોર્સ ઇઝ એપ્લાઇડ ઓન સ્પ્રિંગ કે, શું કહે છે કે જ્યારે તમે કોઈ ફોર્સ એપ્લાય કરો છો સ્પ્રિંગ કે ઉપર, કે ઇઝ ડિનોટેડ, સ્પ્રિંગને શેનાથી ડિનોટેડ કરવામાં આવે છે? કે થી, બરાબર. માસને શેનાથી ડિનોટેડ કરવામાં આવે છે? એમ થી. then it is opposed by an opposing force due to the elasticity of spring. This opposing force is proportional to the displacement. હવે જે opposing force લાગે છે એ કોના પ્રપોઝનલની અંદર છે? તો કે તમારા ડિસ્પ્લેસમેન્ટ, જેટલું તમારું સ્પ્રિંગ ડિસ્પ્લેસમેન્ટ થાય છે એના પ્રપોઝનલમાં હશે. ક્લિયર? એઝ્યુમિંગ ધ માસ એન્ડ સ્પ્રિંગ આર નિગ્લેજિબલ, બરોબર. તમારે આ બંનેને શું કરે છે? આ પૂરતું નિગ્લેજિબલ કરે છે. તો એફ કોના પ્રપોઝનલમાં છે? તો કે ડાયરેક્ટલી યોર ડિસ્પ્લેસમેન્ટના, બરોબર. તો એફ કે ઇક્વલ ટુ કે એક્સ, બરોબર. કે શું છે તમારું? સ્પ્રિંગ કોન્સ્ટન્ટ. ક્લિયર? તો એફ ઇઝ ઇક્વલ ટુ એફ કે ઇઝ ઇક્વલ ટુ કે એક્સ. તો આનું જે ઇક્વેશન છે એ શું બનશે? તો એફ ઇઝ ઇક્વલ ટુ કે એક્સ, બરોબર. જ્યારે માસનું ઇક્વેશન શું હતું તમારી પાસે? તો એફ ઇઝ ઇક્વલ ટુ એમ ડી સ્ક્વેર એક્સ બાય ડીટી સ્ક્વેર. ક્લિયર? ક્લિયર ધીસ વન? Please type in chat box yes or no. Alright. નેક્સ્ટ વન ઇઝ ધ ડેમ્પર, બરોબર. થર્ડ એલિમેન્ટ કયો છે તમારું? ડેમ્પર. તો ધીસ કઈ રીતના એને દર્શાવવામાં આવે છે? તો કે આવી રીતના, બરોબર. ધીસ ઇઝ વન ટાઈપ ઓફ યોર પિસ્ટન લાઈક. ક્લિયર? અને એને શેનાથી ડિનોટેડ કરવામાં આવે છે? તો કે બી થી. બી થી ડિનોટેડ કરવામાં આવે છે. તમે કેટલો ફોર્સ આપો છો એ અકોર્ડિંગ તમારું ડિસ્પ્લેસમેન્ટ થાય છે, એ એક્સ થી ડિનોટેડ કર્યું છે. ક્લિયર? If the force is applied on damper B, then it is opposed by an opposing force due to the friction of the damper. This opposing force is proportional to the velocity of the body. શું કહે છે કે તમારું જે ફોર્સ એપ્લાય કરો છો, બરોબર, એ અપોઝિંગ કરે છે ડ્યુ ટુ ધ ફ્રિક્શન ઓફ ધ ડેમ્પર. ધીસ અપોઝિંગ ફોર્સ ઇઝ પ્રપોઝનલ ટુ ધ, કોના પ્રપોઝનલની છે? જે તમારું ફોર્સ અપોઝિંગ ફોર્સ લાગે છે કોના દ્વારા? ડેમ્પર દ્વારા. તો એ જે પ્રપોઝનલ કોના પ્રપોઝનલની અંદર છે? તો કે વેલોસિટી ઓફ ધ બોડી. તમારા બોડીનું જે વેલોસિટી ઓફ ધી બોડીના પ્રપોઝનલની અંદર છે. તો એની અંદર એઝ્યુમ શું કરે છે? તો કે માસ એન્ડ ઇલેક્ટ્રિસિટી ઓફ ધ નિગ્લેજિબલ, બરાબર. તો એફ બી, બી થી આપણે ડિનોટેડ કરી છે ડેમ્પરને. તો એફ બી પ્રપોઝનલ ટુ ધ વી. તો વી ઇઝ denoted by the velocity. Clear? તો એફ બી ઇઝ ઇક્વલ ટુ બી વી. બી ઇઝ the frictional coefficient, બરાબર, frictional coefficient. F is equal to FB is equal to B dx by dt.
T. Clear? So what is the FB is the opposing force due to just a minute, due to the friction of the damper. Clear? This is a main equation. આનું ઇક્વેશન શું થશે? F is equal to B dx by dt square. જ્યારે માસનું ઇક્વેશન શું થશે? આનું શું થશે? F m is equal to m dx x square d square x by dt square. બરાબર. એન્ડ ધેન નેક્સ્ટ જે તમારું સ્પ્રિંગનું ઇક્વેશન છે એ શું થશે? F is equal to Fk is equal to Kx. Clear? Clear? Three elements. આ શું હતું? ટ્રાન્સલેશનનું. ક્લિયર? હવે રોટેશનલનું આવશે. સેકન્ડ ટોપિક ચાલુ નહીં કરી શકાય બીકોઝ 11:33. સો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે શું જોયું અત્યારે? મોડેલિંગ ઓફ મિકેનિકલ સિસ્ટમ. મિકેનિકલ સિસ્ટમની અંદર આપણે બે ટોપિક જોયા. એની અંદર ટ્રાન્સલેશન મિકેનિકલ સિસ્ટમ આપણે જોયું, જેની અંદર આપણે 3 એલિમેન્ટ જોઈએ: માસ, ડેમ્પર એન્ડ સ્પ્રિંગ. એન્ડ ધેન આપણે રોટેટિંગ મિકેનિકલ સિસ્ટમ જોવાનું છે, રોટેશનલ મિકેનિકલ સિસ્ટમ. તો એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. આની અંદર કોઈ ડાઉટ છે તમને? પ્લીઝ ટાઈપ ઇન ચેટ બોક્સ યસ ઓર નો. ઓલ રાઈટ, તો તમે લીવ થઈ શકો છો. હેવ અ નાઇસ ડે.